નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં ગુજરાતના શિક્ષણ પર વાત અને ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા પર વાત. એટલા માટે આજે ટાઇટલ છે કે શિક્ષણમાં ગુજરાત કેટલું વાઇબ્રન્ટ. ગઈકાલે બે ઘટના બની. એક તો સાંસદ મનસુખ વસાવાએ એમ કહ્યું કે ન માત્ર નર્મદા પરંતુ આખા ગુજરાતનું શિક્ષણનું સ્તર નીચે ગયું છે. ઊંચી પોસ્ટ ઉપર કોઈ મોટા ઔદ્યોગિક જૂથમાં હોય અથવા તો બેંકમાં હોય કે ઓએનજીસીમાં હોય, ગણ્યા ગાંઠિયા ગુજરાતી હોય છે, બહારથી જ લોકો આવે છે. બીજું કે આઈએસ આઈપીએસ ગણ્યા ગાંઠિયા આંગળીને વેઢે ગણાય એટલા લોકો છે. તો શિક્ષણની ગુણવત્તા, અને આપણે ઘણી વખત આ મંચ પરથી એ પણ ચર્ચા કરી છે કે સાહેબ ઓફિસર્સ કેમ નથી નીકળતા. સૈનિક સ્કૂલની કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, એનડીએની કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ઘણી વખત આ મંચ પરથી ચર્ચા કરી છે. અને શિક્ષણ આજકાલ તો થોડો રાજકીય મુદ્દો પણ છે, પણ રાજકીય વાતો સાઈડમાં મૂકીએ, વાત શિક્ષણની કરીએ. તો શું એ આપણે માહોલ તૈયાર નથી કરી શક્યા કે અહીંથી ઓફિસર્સ નીકળે ભારી માત્રામાં? એ માહોલ કે પછી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી કરી શક્યા. છે તો કચાસ ક્યાં છે? બીજી વાત એ રહી કે ગઈકાલે જ યુપીએસસીનું રિઝલ્ટ જાહેર થયું. 6 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ગુજરાતમાંથી, ગૌરવની વાત છે. પરંતુ ટોપ 10માં એક પણ ગુજરાતી નથી. આઈએએસ બનતા નથી ગુજરાતમાંથી. આ એક પરંપરા રહી છે અત્યાર સુધી. તો પરંપરા પાછળના કારણો શું? શું આપણી પાસે એવી ઇન્સ્ટિટ્યૂટ નથી, અથવા એવો માહોલ નથી, એવો કોચિંગ સ્ટાફ નથી, કે પછી આપણે જ થોડું સ્ટેપઅપ નથી કરી રહ્યા? મુદ્દો ઘણો જ મહત્વનો છે અને આ મુદ્દે ચર્ચા કરવી પણ ઘણી બધું જરૂરી છે કે કારણો કયા છે. આ જ વિષય પર આપણી સાથે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાંથી બે ખાસ મહેમાન જોડાશે. પીકે લહેરી સાહેબ, જે પૂર્વ ચીફ સેક્રેટરી છે ગુજરાતના. લહેરી સાહેબ, સ્વાગત છે, ખૂબ ખૂબ સ્વાગત છે જીએસટીવી સ્ટુડિયોમાં. અને દેવાંગભાઈ દવે, જે ચીફ કોઓર્ડિનેટર છે ઉમિયા આઈએએસ ટ્રેનિંગ સેન્ટર અમદાવાદ. અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાશે. ત્રણેય ખાસ મહેમાનનું સ્વાગત છે. વ્યાસજી, આપથી જ શરૂઆત કરીએ. ભૂતકાળમાં પણ દેવાંગભાઈ પણ હતા, આજે પીકે લહેરી સાહેબ પણ જોડાયા છે. આપણે ગુજરાતમાંથી ઓફિસર્સ કેમ નથી કરતા, અથવા તો આંગળીને વેઢે ગણાય એટલા આઈએસ આઈપીએસ ઓફિસર્સ અહીંથી નીકળે છે. તો ખરેખર તકલીફ ક્યાં છે? ખરેખર આપણે માહોલ નથી તૈયાર કરી શક્યા કે બીજી કોઈ કમી છે? મારા મત પ્રમાણે હું આના 2-3 કારણો કહું છું. કોઈ એક કારણને સ્વાંગ રીતે જવાબદાર ગણવું એ મને લાગે છે કે બહુ મોટી ભૂલ ગણાશે. પહેલું કારણ છે કે ગુજરાતમાં સામાન્યતઃ જેમ બિહાર કે ઉત્તર પ્રદેશમાં ભણવામાં થોડો પણ સારો છોકરો હોય તો સિવિલ સર્વિસીસમાં કે પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસીસમાં જવું છે એવી મહત્વાકાંક્ષા એના મગજમાં પહેલાથી પ્લાન્ટ કરવામાં આવે છે. અને એ પ્રમાણે જ એને કઈ રીતે ઘડાય તે શક્ય તે અંશે સ્કૂલોમાં અને યુનિવર્સિટીમાં એનું ઘડતર થતું હોય છે. એટલે બિહારમાં અમુક તો ઘર એવા છે, મારા એક મિત્ર છે, એના ઘરમાં આઈઆરએસ આઈપીએસ ને આઈએએસ થઈને કુલ 8 માણસો છે, એમના કાકા બાપાને થઈને. એટલે આ એક દાખલો છે કે બાળપણથી આ વાત મનમાં વાવવી અને એ શમણું લઈને બાળક મોટું થાય. આપણે શમણું શું ગલીએ છીએ મગજમાં? ડોક્ટર થવાનું છે, એન્જિનિયર થવાનું છે, અમેરિકા જવાનું છે. વધારે વધારે આગળ દોડે તો આઈઆઈએમમાં દાખલ થવાનું છે. મને લાગે છે એમના 10 નંબરની પ્રાયોરિટીમાં પણ આઈએએસ થવું એ આવતું નથી. એટલે પહેલું તો મેન્ટલ મેકઅપની વાત છે. મેન્ટલ મેકઅપ નથી હોતું. હવે થોડા ઘણા લોકો વેકઅપ થવા માંડ્યા છે, પણ એ જ્યાં સુધી તમે બાળપણથી એને આખો ઘડતર નહીં કરો, ધીસ ઇઝ એ મોર અ સાયકોલોજીકલ ગેમ. કઈ આઈએએસ થવું એટલે તમે બહુ એકદમ હોશિયાર હો. જે આઈઆઈટી માંથી મદ્રાસમાંથી ભાઈ આવે છે આ વખતે 6 માંથી 5મા નંબરે છે. એટલે આઈઆઈટી નું એન્ટ્રન્સ બહુ જ ડિફિકલ્ટ છે. છતાં એ વ્યક્તિને આમાં પાછળથી બુદ્ધિ આવી હશે અથવા તો સૂઝ્યું હશે કે મારે આઈએએસમાં કે એમાં સિવિલ સર્વિસીસમાં જવું છે. એટલે એક કારણ આ છે. બીજું, આજનું જે લિસ્ટ છે એના ઉપરથી, એટલે લેટેસ્ટ લિસ્ટ છે એના ઉપરથી ગુજરાત વિશે કોઈ પણ તારણ દોરવું મને લાગે છે કે ઇટ ઇઝ નોટ પ્રોપર.
ગઈ સાલનું પરિણામ જુદું હતું. એટલે આપણે જે હમણાં આવ્યું એને મનસુખભાઈના વિધાન સાથે જોડીએ તો માનું છું કે એક બીજી ભૂલ થશે. હા, આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આ વખતે પરિણામ બહુ સારું નથી આવ્યું. એના કારણોમાં જવું હોય તો એ પણ જઈ શકાય, પણ ગુજરાતમાંથી આઈએએસ આઈપીએસ ને બધા નથી બનતા તો લહેરી સાહેબ ચીફ સેક્રેટરી બન્યા જ ના હોય. એટલે આ બાબતોમાં આપણે જરા અંતરખોજ પણ કરવી પડશે કે આપણે શું વિચારીએ છીએ, આપણો જે વિચારોનો જે પ્રવાહ છે કઈ બાજુ જાય છે, તો આપણે આપણા બાળકોને શું બનાવવા માંગીએ છીએ. એક તો પહેલા તો બાળકનું પાયાનું શિક્ષણ કાચું રહે છે એનું કારણ મા બાપ છે. કારણ કે ઘરમાં કોઈ અંગ્રેજી ના બોલતો હોય, પાડોશમાં કોઈ અંગ્રેજી ના બોલતું હોય અને પિન્ટુને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરે છે. એના માટે તે એક નર્સરીમાં હોય કે ફર્સ્ટમાં હોય, કોઈ મહેમાન આવે તો બોલો પિન્ટુ આમાં બેચારો છોકરું ચાવી લીધેલા રમકડામાં ફકાવે અને પછી કે જો બાબા બ્લેક શેપ બોલે, એટલે પેલો બાબા બ્લેક શેપ બોલે. આ જ એમની મહત્વાકાંક્ષા છે. પિન્ટુ આવીને કોક મહેમાનની સામે બાબા બ્લેક શેપ બોલે. હવે આ કોઈ મહત્વાકાંક્ષા વસ્તુ છે જ નહીં. એ છોકરો બિચારો સાવ નીચોવાઈ જાય છે, કારણ કે નથી ઘરમાં એને કોઈ માર્ગદર્શન આપતા, નથી બાર છોકરાઓ પાસેથી કઈ પામે એમ, કારણ કે ત્યાં ગુજરાતી વાળા છે. એટલે ફરજિયાત એને ટ્યુશનમાં જવું પડે. એટલે જે ફોર્મેટિવ યર્સ છે ને, જ્યાં એની હસવા રમવાની ઉંમર છે, ત્યારે એ બાળક ટ્યુશન અને ઘર વચ્ચે શેરડીનો જેમ સાંઠો પીલાય બે રોલર વચ્ચે એમ પીસાય છે. એટલે એને સર્વાંગિક વિકાસની તક મળતી નથી. અને પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આઈએએસમાં બે વસ્તુનું મારા મત પ્રમાણે ચકાસણી થાય છે. એક તમારું નોલેજ ઓબ્વિયસલી પણ જુદા જુદા વિષયનું, અને બીજો એ તમારી તાત્કાલિક હાજર જવાબી કરો. હવે આ બાબતોમાં કોઈ તમે રટ્ટો મારો તો પતતું નથી. એટલે આ પુષ્કળ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે જે દિવસે બાળકોને એમના મનમાં સપના આવવાના શરૂ કરશો, હમણાં ગુજરાતમાં સ્પોર્ટ્સની કોલેજો ચાલુ થઈ છે, સારો વિચાર છે, થવી જોઈએ, પણ તમે તમારા છોકરાને કેજી થી આ વહીવટી તંત્રમાં જવાનું શીખવાડો તો આઈએએસ ને સિવિલ સર્વિસીસ, પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસીસ એટલે ડિપ્ટી કલેક્ટર ને એ બધી રહે, એ એકલી જ તકો નથી. ટાટા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ થી માંડીને બિરલા, રિલાયન્સ, ઘણી બધી જગ્યાઓ છે કે જેમાં તમે ખાલી આઈએએસ ની પ્રિલિમ પણ પાસ થયા હો ને તો તમને સારું પોસ્ટિંગ મળે છે. એટલે પહેલા તો મા બાપોએ સુધારવાની જરૂર છે અને એને પોતાના બાળકોમાં આ ખોટા ટોર્ચરસ વિચારો વાવ્યા વગર તમારે એને આઈએએસ કે આઈપીએસ કે સિવિલ સર્વિસીસના શમણા એના મનમાં વાવવાની જરૂર છે. હું એક સ્ટુડન્ટને મેન્ટર કરું છું, છેક 8મા ધોરણથી એ આ આઈએએસ એટલે સિવિલ સર્વિસીસના સપનામાં ચાલે છે અને ઇન ધી કોલેજ આ જ વસ્તુ આગળ વધે છે. આઈ એમ શ્યોર ધ સ્ટુડન્ટ વિલ મેક into IAS or worse the provincial civil service. પણ એના પાછળ એની 8 વર્ષની મહેનત છે. એટલે આ બધી બાબતો તમે જુઓ તો ક્રિકેટ ટીમો આવે છે ને એની સાથે એક એમનો મનોબળ મજબૂત રહે એ માટેનો મનોચિકિત્સક આવે છે. એમ તમારે જો બાળકોને પણ આ લાઈનમાં લઈ જવા હોય તો એને ચિકિત્સા કરવા માટે અથવા તો એને ગાઈડ કરવા માટે એક મનોચિકિત્સક પણ હોવો જોઈએ અને વારંવાર એને સમજાવવું જોઈએ કે ધેર ઇઝ નથિંગ લાઈક અ લાસ્ટ બસ. ચૂકી જવાશે તો બીજી વખત અપાય, ત્રીજી વખત અપાય. લોકો મલ્ટિપલ ટાઈમ્સ આપે છે, આઈપીએસ થાય પછી આઈપીએસ માંથી આઈએએસ થાય છે. આ બાબતો ખૂબ અગત્યની છે. ગયા આગળના લિસ્ટમાં સફીન કરીને એક યુવાન, સાવ સામાન્ય પરિવાર અને ગુજરાતી માધ્યમ શરૂઆતમાં એ સૌથી યુવાન વયે એને સિવિલ સર્વિસીસમાં પ્રવેશ મેળવ્યો અને અત્યારે ભાવનગરમાં આપણે ત્યાં
આઈપીએસ તરીકે ફરજ બજાવે છે. એનું નામ સફીન. સફીન શેખ. એટલે આ જે ટેમ્પો છે ને, નહીં મારે આઈઆઈએસ માં જવું છે, એ જનૂન જોઈએ પહેલા. તમારામાં જનૂન ના હોય તો કશું ના થાય, ક્યાંય ના જવાય. પછી જનૂન પછી માર્ગદર્શન જોઈએ, અને માર્ગદર્શન પછી સખત તાલીમ જોઈએ. લેંગ્વેજ બહુ નથી નડતી. હવે તો ગુજરાતી રાખીને પણ લોકો આવીએ, મોટા ભાગના ગુજરાતી ને ઇતિહાસ ભૂગોળ વાળા હોય છે. એટલે લેંગ્વેજ ની બહુ ચિંતા કરવાની જરૂર નથી, પણ બાકીનું તમારું મનોબળ કોણ આપશે? અને ત્યાં ઘરે પણ એને એક પ્રકારનું સપોર્ટિંગ એન્વિરોન્મેન્ટ જોઈએ. This student works today in the second year of college almost 14 hours a day. General knowledge, છાપાના સાર વાંચવાના, it's a very rigorous training. કદાચ પહેલા આટલી નહોતી, કારણ પહેલા આટલી સ્પર્ધા નહોતી. હવે પુષ્કળ મોટી સ્પર્ધા છે, ખૂબ મોટી સંખ્યા આ તરફ આકર્ષાય છે. અને આપણું કમનસીબ છે કે ગુજરાતીઓ એક સમયે એવું કહેતા હતા કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. એ મેન્ટાલિટી પણ ક્યાંક ને ક્યાંક તો નડી ગઈ છે. હું જયારે નોકરીમાં દાખલ થયો ત્યારે અમારા જે સાઉથ ઇન્ડિયન ને નોર્થ ઇન્ડિયન हमारे मंत्री ने खुश करता था मुझे, अधिकारियों, सर यहाँ किसी को नौकरी नहीं करनी है, अमेरिका जाना है, इसीलिए वो आईआईएस में नहीं आते. કેટલું સરસ આપણે અફીણની ગોળી ખવડાવી દીધી, મંત્રી ચગડ્યા છે. પણ એ મંત્રીઓ કમસે કમ અફીણની ગોળી તો ખાઈ શકતા હતા. એટલે આ બધી બાબતે પ્રવીણભાઈ, આ કઈ નાના છોકરાના ખેલ નથી. they are appearing for the topmost competitive examination to become the topmost administrators in a diversified field of the country. અને એવું કહેવાય છે કે તમારે પ્રગતિ કરવી હોય કોઈ પણ દેશની, તો એ માં પહેલું તમારે જોઈએ એ ટેકનોલોજી જોઈએ. કારણ કે ટુડે વી આર લિવિંગ ઇન એ ટેકનોલોજીકલ વર્લ્ડ. એટલે તમને પૂછે તો કમ્પ્યુટર લિટરસી ના હોય, અમુક એપ્લિકેશન્સ ખબર ના હોય, પેટીએમ કેમ ચાલે છે ખબર, આ બધી ખબર હવે હોવી જોઈએ. ત્યાર પછી એ જોઈએ, એ એટલે એડમિનિસ્ટ્રેશન. ઘણી બધી બાબતોમાં વહીવટ, જે ઉપર પોલિટિકલ બોસીસ છે એ તો નિર્ણય લીધા, કેબિનેટે પાસ કર્યો, પછી ઠરાવ પણ થઈ ગયો, પછી એ ઠંડા બસ્તામાં ના મુકાઈ જાય એ માટે ક્યાંક વર્ગીસ કુરિયન તો ક્યાંક વિઠ્ઠલ જેવા કે પ્રવીણભાઈ જેવા વહીવટ કરતા હોવો જોઈએ. પોલિટિશિયન્સ વહીવટ નહીં કરે, જુદી જાતના વહીવટો કરે છે. એટલે પોલિટિશિયન્સને આમાં બાજુ પર રાખી અને પોતે પોતાને આપેલા અધિકારો અને કાયદાનું જ્ઞાન ઉપયોગ કરીને સીધી રસ્તે ચાલે. પણ અત્યારે એ જરા મુશ્કેલ છે, કારણ કે તો પછી પેલા એક પંજાબનો અધિકારી હતો, પંજાબનો કે હરિયાણાનો ખ્યાલ નથી, પણ એક્ઝેક્ટ આઈ એમ ફોરગેટિંગ, પણ વારંવાર એની બદલી થયા કરતી. નોબડી વોઝ વિલિંગ ટુ એક્સેપ્ટ ઇટ. બ્રિલિયન્ટ ઓફિસર હતો. એટલે અહીંયા આપણા ત્યાં પણ એવું બને છે કે અધિકારી હોય, સારો હોય, પણ પેલી જે ડક્ટિલિટી ના હોય, એટલે કમરમાં 90 ડિગ્રી આગળ વળી શકે, 90 ડિગ્રી પાછળ પણ વળી શકે. એને અત્યારે એબિલિટી કહેવાય છે. એટલે એ તો નોકરીમાં જોઈન થયા પછીની વાત છે. નોકરીમાં તો બધા આદર્શો લઈને જોડાય છે. કેટલાક આદર્શો જુદી જાતના હોય છે. એક બહુ જ યંગ આઈએએસ અધિકારી એટ ધી જુનિયર મોસ્ટ લેવલ, એને કોઈને કહેલું કે મેરે વહાં, એ હિન્દી ભાષા સ્ટેટની વાત છે, મારું નામ નથી લેવું, मेरे वहां तो मेरी नेम प्लेट के भी 2 करोड़ देने वाले मिल जाते हैं. આ એમનો ઓબ્જેક્ટિવ છે. 2 કરોડ રૂપિયા એમની નેમ પ્લેટ, સાહેબ આઈએએસ માં આવી ગયા છે એટલે હવે ભરપૂર ચિંતા વગરનું જીવન છે, દીકરી ખુશ થશે. અને એમાં પછી આપણા પૂર્વાંચલના એક સ્ટેટના આઈએએસ અધિકારી પાસેથી 19 કરોડ રૂપિયા પકડા. હવે એ કઈ 19 કરોડ જ થોડા છે? ધીસ ઇઝ ટીપ ઓફ એન આઈસબર્ગ. એટલે હવે યુ નીડ એડિશનલી ટુ ટેસ્ટ ઇફ એટ ઓલ યુ કેન, કારણ કે એ ટેસ્ટ કરવા માટે પણ તમારે ઇન્ટિગ્રિટી વાળા માણસો જોઈશે.
તો ઇન્ટિગ્રિટી એ આ બધી બાબતોને ઉપર પાવડા વાળે છે. એક તો પોલિટિશિયન્સની ઇન્ટિગ્રિટી અત્યારે ખાડામાં પડી છે. nobody is willing to do anything honestly. exceptions are always there which prove the rule. પણ સરવાળે બધું ખાડે ગયું છે. બીજી વાત આ છે. અને ત્રીજી વાત એ છે કે તમે તારા બાળકને બાળપણથી કેમ મગજમાં નથી નાખતા કે દોસ્ત જો આ પોલીસ ઇન્સ્પેક્ટર છે ને એના ઉપરી જિલ્લામાં હોય એને ડીએસપી કહેવાય. આ મામલતદાર સાહેબ અહીં છે તો બધા સલામ મારે છે, પણ એના ઉપરી જિલ્લામાં હોય એને કલેક્ટર કહેવાય. આપણે એ થવાનું છે. શરૂઆત ત્યાંથી કરવાની. તમે બાળકને કહો, એને ફોર્સ ના કરો, પણ એને કમસે કમ એના મગજમાં તમે એની આકાંક્ષા તો વાવો, સપના તો વાવો. ગુજરાતીઓ નથી કરતા, કારણ કે ગુજરાતમાં માણસની સફળતાનો માપદંડ એટલે કેટલા પૈસા કમાય છે, કેટલો જલ્દી બંગલો બાંધે છે અને કેટલી જલ્દી લેટેસ્ટ મોડેલની કાર લાવે છે. આ ગુજરાતીઓનો માપદંડ છે પાયાની વાત. અને એટલે એ આપે છે. ગુજરાતી દાતા છે. હંમેશા જે આપે એનો હાથ ઊંચો રહે. એટલે ગુજરાતીઓ છે ને દાતા છે. એટલે જુદા જુદા વિભાગોમાં બિરાજતા આ અધિષ્ઠાતા દેવોને પછી બિહારમાંથી આવતા, ઉત્તર પ્રદેશમાંથી આવતા, ગમે ત્યાંથી આવતા, ગુજરાત વાળાને બહુ ઓછું ધીરે, પણ એ બધાને અહીંથી આપણે ફાઇનાન્સ કરીએ છીએ. ગુજરાતને પેલા બાદશાહોએ તો લૂંટ્યું, મોહમ્મદ ગજની ને અલાદીન ખિલજી ને બધાએ, નાદિર શાહને, પણ આપણે અત્યારે રોજ લૂંટાઈએ છીએ. આ બળતરા નથી આપણા પોલિટિશિયન્સને થતી, નથી આપણા મા બાપોને થતી, અને પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ ગણીને ચાલતા ગુજરાતીઓને થતી. ગમે તેટલા કમાય તો ગુલામના ગુલામ જ રહેશે. કલેક્ટર ઓફિસમાં દાખલ થાય તો 4 જગ્યાએથી વળી જાય. ડીએસપી આપણા એમ કે સાહેબ અમારા ત્યાં તો કમિશનર સાહેબ જમવા, અરે શું જમવા આવે છે, ગૌરવની વાત છે. હી ઇઝ ઓલ્સો વાયોલેટિંગ ધી કોડ ઓફ કન્ડક્ટ એન્ડ યુ આર ઓલ્સો હેલ્પિંગ હિમ ટુ ડુ ધેટ. અને પાછા ગૌરવ લો છો તમે. એટલે આ બધી બાબતો છે. એક જ કારણ નથી આમ. પણ પહેલી વસ્તુ એ છે કે તમારે મહત્વાકાંક્ષા તમારા બાળકના મગજમાં હોવી જોઈએ. તમે કોલેજના સ્ટેજે અથવા કોલેજનું સ્ટેજ પાસ થયા પછી અત્યારે સ્પીપામાં ભાઈ દેવાંગના ત્યાં આઈએએસ કઈ પછી પાકા ગળે કાંઠા નથી ચડતા, અને બહુ લાંબુ તમે તપશ્ચર્યા કરો તો ત્યાં પહોંચાય છે. તો આઈ થિંક વી નીડ ટુ ચેન્જ અવર અપ્રોચ, વી નીડ ટુ ચેન્જ અવર બિલીફ્સ, એન્ડ વી અન્ડરસ્ટેન્ડ કે આ ટી પછી એ આવે તો જ વહીવટ આગળ ચલે. અને છેલ્લે આવે પી. પી એટલે પોલિટિશિયન્સ. શેના માટે જોઈએ? તો જે કાયદા નડતા હોય એને દૂર કરવા માટે, નહીં કે નવા નવા કાયદા કરીને પછી જે પોતાના ભાગ આવે ખાઈ જવામાં. એટલે આ ટીએપી ભેગું થાય તો પેટ ઓફ ડેવલપમેન્ટ ટેક્સ પ્લેસ. પીએટી થાય, એને ઊંધું કરો. જી, આ મારી સમજ છે. આ બધા પ્રવીણભાઈ એવા બધા મોટા મોટા માણસો નોકરી કરતા કરતા હું આવું શીખી જે વ્યાસજીએ લહેરી સાહેબ જે વાત કરી કે એપ્રોચ ચેન્જ કરવાની જરૂર છે, બિલીફ ચેન્જ કરવાની જરૂર છે. ને ચલો સ્પોર્ટ્સમાં એક કહેવત છે કે ચેમ્પિયન્સ રાતોરાત પેદા નથી થતા, પણ જે મૂળ પાયાની વાત કરી કે એ સપનાઓનું વાવેતર થતું નથી. અને બીજી વાત કે શું એ એપ્રોચ નથી આપણો એક ઓવરઓલ ગુજરાતની વાત કરીએ એના કારણે જ કદાચ આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ. આપણી ચર્ચાનું શીર્ષક શિક્ષણ ગુજરાતમાં કેટલું વાઇબ્રન્ટ છે તે છે. તો પ્રથમ મારે એ કહેવાનું કે છેલ્લા 20-25 વર્ષમાં આપણે ત્યાં અનેક કોલેજોમાંથી યુનિવર્સિટી થઈ, અનેક નવી યુનિવર્સિટી થઈ, સરકારે પણ નવી યુનિવર્સિટીઓ સ્થાપી, અને આજે આપણા 33 જિલ્લા વચ્ચે 100 કરતાં વધારે યુનિવર્સિટીઓ છે. લગભગ દરેક જિલ્લામાં આપણે યુનિવર્સિટી લેવલનું શિક્ષણ લઈ ગયા છીએ. અને જે રીતે જયનારાયણભાઈએ કહ્યું તેમ આપણે ત્યાં પહેલા ગુજરાતી મીડિયમના કારણે અંગ્રેજીમાં પરીક્ષા આપવામાં તકલીફ હતી, એ ગુજરાતી ત્યાં દાખલ થતા, અને આપણે ત્યાં અંગ્રેજીનો વ્યાપ વધતા ઓછી થઈ છે. પરંતુ જે રીતે જયનારાયણભાઈએ કહ્યું કે આપણે ત્યાં પૈસા માટેનું આકર્ષણ છે, પરદેશ જવાનું આકર્ષણ છે, એને કારણે વર્ષોથી હું અહીંયા લગભગ 40 વર્ષ કરતાં વધારે સમયથી અમદાવાદમાં છું. તો એક જ વાત છે કે લોકો ભણવામાં છોકરું હોશિયાર હોય કે ન હોય
એને ડોક્ટર કે એન્જિનિયર બનાવીએ તો એની કેરિયર બની જાય એમ માનીને દરેક જણા એમાં એમને ફોર્સ કરે, લાખો રૂપિયાના ટ્યુશન અપાવે, પરીક્ષામાં પણ કંઈ ગડબડ થાય તો એનો પણ ચાન્સ લે. આ બધા પ્રકારનો જે ગાડરિયો પ્રવાહ હતો એમાં ત્યાર પછી આપણે ત્યાં એક કોમર્સનો પ્રવાહ આવ્યો કે જેના આગળ જતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અથવા તો MBA આ બધાનું કામ પણ ચાલ્યું. પરંતુ આપણે ત્યાં જે અસંતુલન છે એ આ છે કે તલાટીની નોકરીની જ્યારે જાહેરાત નીકળે ત્યારે એમાં 16 લાખ અરજદારો હોય છે અને IASના જે તાલીમની જાહેરાત અત્યારે નીકળી છે સ્પીપાની તો એમાં 11-12 હજાર આવે. પહેલામાં તો 14,000 સુધીનો આંકડો આપણે ફોર્મ ભરવાનો પહોંચ્યો છે, પરંતુ પરીક્ષા 7-8 હજાર આપે અને એમાંથી જ્યારે 6 પસંદ થાય ત્યારે આપણે ગૌરવ લઈએ એ એક વાત છે. અગાઉ મને યાદ છે કે અમારા સમયમાં હું તો મુંબઈ જઈને ભણ્યો, મારા પહેલા વિનાયક બુચ પણ ત્યાં ભણ્યા અને જે રીતે ભાઈએ વાત કરી એમ કે એક નાગર માકડ અને બુચ કુટુંબમાંથી જ આપણે ત્યાં પણ લગભગ 7-8 IAS અધિકારીઓ એમાંથી બન્યા. એટલે આ બધી વાત બરાબર છે, પરંતુ સ્પીપાએ જે કામ કર્યું છે એનો હું 1 મિનિટમાં રિવ્યુ આપું તો કે 1993માં જ્યારે ચીમનભાઈએ સ્પીપામાં કોચિંગની શરૂઆત કરી એના પહેલા 14 વર્ષમાં માત્ર 32 ઉમેદવારો UPSCની પરીક્ષામાં પાસ થયા હતા. 2004માં આ સંસ્થાને આપણે સ્વાયત્ત બનાવી, એમાં આપણે મનગમતા પોતાના સ્વેચ્છાએ આવેલા અધિકારીઓને લીધા અને હસમુખ અઢિયા, અનિતા કરવલે અને બીજા બધા એમના સાથી મિત્રોએ જે કામ કર્યું એને કારણે આપણી સંખ્યા વધતી ચાલી અને એક વખત એ આંકડો 35 સુધીનો પહોંચ્યો. સામાન્ય રીતે 1000 માણસની ભરતી હોય તો આપણા 50 માણસો હોય તો પ્રપોર્શનેટ કહેવાય, પરંતુ આ 6 થયું એમાં પણ પહેલા 100માં પણ આપણી કોઈ રેન્ક ના આવે, IAS કે IPSમાં ન જઈ શકે, કેન્દ્રીય સેવામાં જવું પડે. એટલે આપણે એને અતિ ગૌરવવાળું ગણીને સંતોષ માનવાની જરૂર નથી. જેને સફળતા મળે છે એમને આપણે અભિનંદન આપવા જોઈએ, કારણ કે જે રીતે જયનારાયણભાઈએ કહ્યું એમ તીવ્ર સ્પર્ધામાંથી જે કાંઈ કોઈ બ્રોન્ઝ મેડલ લાવે તો એ મેડલ લાવ્યો એમ જ આપણે કહેવું પડે, એમાં કોઈ વિવાદ નથી. પરંતુ આપણે જો સારું પરિણામ લાવવું હોય તો એમણે સપનાના વાવેતરની વાત કરી. હું તો એવી જગ્યાએ ભણતો હતો કે જ્યાં કલેક્ટર શું કે મામલતદાર શું એ વિશે પણ લોકોને બહુ ખ્યાલ ન હોય, એ યુગ હતો. પરંતુ મારા પિતાશ્રી જાહેર જીવનમાં હતા ને એમની પ્રેરણાથી મેં મુંબઈ જઈને અભ્યાસ કર્યો અને ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી મીડિયમમાં જવું અને અભ્યાસ કરવો અને આ પરીક્ષા આપવી. ત્યારે મારા ગામમાં બધા કહેતા હતા કે ભાઈ અહીંથી કોઈ થાય નહીં, આ તમે ખોટું સપનું જુઓ છો. અને જ્યારે હું પહેલી વાર રેલવેમાં પસંદ થયો અને ગામમાં ગયો તો સ્ટેશન માસ્ટરે બધા અગ્રણી નાગરિકોને બોલાવ્યા અને બધાએ કીધું કે ભાઈ સારું થયું. પણ અમારા વેપારીઓએ પૂછ્યું કે પ્રવીણભાઈ હવે તમે સ્ટેશન માસ્ટર ક્યારે થશો, કારણ કે એમના માટે રેલવેમાં સ્ટેશન માસ્ટરથી આગળનું સપનું નહોતું. એમ અહીંયા છોકરાઓને ફોજદાર ક્યારે થશો ને તલાટી ક્યારે થશો એથી વધારે આગળની વાત સમજાતી નથી. એને કારણે આપણને આ તકલીફ પડે છે. પણ 2007 થી 2021માં આપણે ત્યાં 192 જણા UPSCમાં પસંદ થયા અને આ વર્ષે 6 ઉમેરીએ તો આપણે 204 જેટલી વ્યક્તિઓ છેલ્લા 15 વર્ષમાં આપણે ત્યાં દાખલ થઈ શકી. એમાં IFSમાં પણ એક સાથે 3 જણા ગયા છે, IASમાં પણ અનેક લોકો આવ્યા છે, IPSમાં આવ્યા છે અને આંદામાન નિકોબારની વહીવટી સેવામાં પણ ગયા છે. એટલે આવે છે એને સ્પીપા તો યોગ્ય રીતે મઠારીને જે કાંઈ થાય તે કરે છે. અનેક જ્ઞાતિ મંડળો કરે છે, પણ જ્ઞાતિ મંડળો પાસે એક કોઈ પોતાના નિવૃત્ત અધિકારી હોય કે જેમણે પોતે જ પરીક્ષા ન આપી હોય એવાને બધાને રાખીને કામ કરે, એટલે એમાં પરિણામ ધાર્યું આવતું નથી. પણ મને સૌથી નવાઈની વાત પ્રવીણભાઈ એ લાગે છે કે આપણે ત્યાં 100 યુનિવર્સિટી હોય, દરેકમાં વ્યવસાયલક્ષી કેન્દ્ર હોય અને જે રીતે જયનારાયણભાઈએ કહ્યું એમ કે હું સ્પર્ધાત્મક પરીક્ષાથી ગુણવત્તાના આધારે સારામાં સારી નોકરી મેળવીશ, પ્લેસમેન્ટની વાત નથી, પરંતુ સ્પર્ધામાં દાખલ થઈને હું આગળ વધીશ. આ 100 યુનિવર્સિટી જો એમની જે કાંઈ રિસોર્સિસ છે એનો ફક્ત 1% વાપરે
તો મને લાગે છે કે દર વર્ષે 100 વિદ્યાર્થી ગુજરાતમાંથી પાસ થાય. હવે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વાંક કાઢી શકીએ એમ નથી. હવે આપણે માધ્યમનો વાંક કાઢી શકીએ એમ નથી. હવે આપણે આપણા જે કોઈ તેજસ્વી વિદ્યાર્થીઓ છે એની ગુણવત્તાનો દોષ કાઢી શકીએ એમ નથી. હવે આનું આયોજન અને સંયોજન કેમ કરવું એ જ મુશ્કેલી છે. એકલી સ્પીપાથી જેટલું કામ થાય એટલું થાય, પણ તમામ યુનિવર્સિટીમાં આ કરવામાં આવે તો ભલે કદાચ એમને બાળપણમાં આવું સપનું ન હોય, પરંતુ જે રીતે એમણે વાત કરી કે જે આ પરીક્ષાની તૈયારી કરશે, આઈએએસ એટસેટ્રા, યુપીએસસી, કોમ્પિટિટિવ એક્ઝામ, એને જિંદગીમાં ચોક્કસ લાભ થવાનો. કારણ કે એમનું સ્તર ઊંચું આવવાનું, એ તૈયારી એ જ તે લાભદાયી છે. એટલી વાત આપણે દરેક યુનિવર્સિટીને કેમ ગળે ઉતરાવી શકીએ. એટલે મારી તો સૌ વાઇસ ચાન્સેલર કે જે કોઈ એમના સંચાલકો છે એમને છે કે તમે સંકલ્પ કરો કે દર વર્ષે તમારે ત્યાંથી એક વિદ્યાર્થી આમાં પસાર થશે અને એને માટે તમે વ્યવસ્થા ગોઠવો. એ વ્યવસ્થામાં તમારા પાસે બધી જ વસ્તુઓ છે, શિક્ષકો છે, લાઇબ્રેરી છે, મોટિવેશનલ વ્યવસ્થા છે, બધું જ છે. પરંતુ આપણે ત્યાં કારકિર્દી ઘડતરમાં યુનિવર્સિટીઓએ જે ધ્યાન આપવું જોઈએ એ હું દિલગીરી સાથે કહું કે આપી શકાતું નથી. ઓકે, બહુ સારી વાત કરી. ને આયોજન અને સંયોજન, એક ટાર્ગેટ સેટ કરવાની વાત છે, કેમ કે રાતોરાત તો થતું નથી, પણ છે તો 5 વર્ષ કે 10 વર્ષ પછી એનું રિઝલ્ટ અત્યારથી કદાચ પ્લાનિંગ કરીએ તો 5 કે 10 વર્ષ પછી એનું રિઝલ્ટ પણ મળવું જોઈએ. દેવાંગભાઈ પણ આપણી સાથે છે, એક બ્રેક માટે રોકાઈશું. હવે એ મુદ્દા પર આવીશું કે આયોજન અને સંયોજન આપણે ખરેખર શું નથી કરી શક્યા અથવા તો શું કરવાની ખરેખર જરૂર હતી અને અત્યારે કઈ પરિસ્થિતિમાં છીએ. બ્રેક બાદ વેલકમ બેક. ગુજરાતના શિક્ષણ પર ચર્ચા થઈ રહી છે. ચર્ચા બાદ આગળ વધીએ. આપણી સાથે દેવાંગભાઈ દવે છે. દેવાંગભાઈ, પી કે લહેરી સાહેબે અને વ્યાસ સાહેબે જે વાત કરી, એક તો ત્યાંથી વાત અટકી હતી. લહેરી સાહેબે કહ્યું કે આયોજન અને સંયોજન, તમે પણ ટીચ કરો છો, તમે પણ ટ્રેનિંગ અપાવો છો, સતત છેલ્લા અમુક વર્ષોમાં બેચીસ આવી હશે, તો એ શું માહોલ કે કલ્ચર મતલબ કે બદલાયું છે અથવા તો એ સપનાનું શું વાવેતર થઈ રહ્યું છે પાયાના સ્તરથી, જે અત્યાર સુધી ઓછું હતું? આપે જે વાત કરી એમાં હું 2-3 વસ્તુ એડ કરવા માંગુ છું. સૌથી પહેલા તો જે એજ્યુકેશન જે અમે જે ઉમિયા આઈએએસ ટ્રેનિંગ સેન્ટરમાં આપીએ છીએ, એમાં સૌ પ્રથમ કોઈ પણ વિદ્યાર્થી આવે તો એનું સૌથી પહેલા કાઉન્સિલિંગ થવું જોઈએ. સામાન્ય રીતે યુપીએસસી માટેનું જે સૌથી જે એક સ્ટાન્ડર્ડ જે જોઈએ એ સ્ટાન્ડર્ડ જાળવવું ખૂબ જરૂરી છે, જે અત્યારે સ્પીપા બી ખૂબ સારી રીતે કરી રહી છે. પરંતુ લહેરી સાહેબે વાત કરી એ પ્રમાણે કે એ સ્ટાન્ડર્ડ ફક્ત હવે સ્પીપા જાળવશે, એ આગળ આપણે એના માટે શું બીજું કરી શકીએ એ જાણવું અને એના માટે કામગીરી કરવી ખૂબ જરૂરી છે. કોરોના સમયમાં આપણે જોયું કે હવે ઓનલાઈન એજ્યુકેશન પણ ખૂબ મહત્વનું થઈ ગયું છે. એટલે વિદ્યાર્થીઓ ઘણા બધા એપ્લિકેશનના માધ્યમથી પણ નોલેજ લે છે. પણ જો નોલેજ જ લઈને જો યુપીએસસીમાં આઈએએસ થવાતું હોત તો ઘણા બધા આઈએએસ થઈ ગયા હોત. તો એનો મતલબ છે કે પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, આ ત્રણેયનો જે ડાયનેમિઝમ છે એ ડાયનેમિઝમને સમજવી ખૂબ જરૂરી છે. હું તમને સાહેબ એક બહુ સરસ એક્ઝામ્પલ આપું. પ્રિલિમનો મતલબ છે કે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન આવે છે, મેઇન્સની અંદર રાઇટિંગ પ્રેક્ટિસ આવે છે, અને સૌથી મોટી વસ્તુ છે અહીંયા કે મેઇન્સની અંદર જે આન્સર રાઇટિંગ છે એના માટે વિદ્યાર્થીઓ આજે પણ ગુજરાતી હોય કે ઇંગ્લિશ માધ્યમના જે ગુજરાતી વિદ્યાર્થીઓ છે એના માટેનું કોઈ સ્ટાન્ડર્ડ અને કોઈ પ્રકારની કોઈ ચોક્કસ કામગીરી થઈ નથી. આ બહુ દુઃખ સાથે જણાવું છું. કારણ કે જીપીએસસીની જે પરીક્ષાઓ આવે છે એ જીપીએસસીની અંદર પણ આન્સર રાઇટિંગ ખૂબ જરૂરી છે. હવે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને કેવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમ કે આ 5મી જૂને યુપીએસસીની પરીક્ષા આવવાની છે, પ્રિલિમની પરીક્ષા. હવે 5મી જૂન પછી જ્યારે પ્રિલિમની પરીક્ષા કોઈ વિદ્યાર્થી પાસ થઈ જાય છે, હવે પાસ થયા પછી વિદ્યાર્થીને ધારો કે મેઇન્સની એક્ઝામ આવી, તો પ્રિલિમ અને મેઇન્સની એક્ઝામની વચ્ચેનો જે સમય છે એ ખૂબ જ ઓછો હોવાના કારણે વિદ્યાર્થી પહેલી અથવા બીજી વારમાં આ પરીક્ષા પાસ કરી શકતો નથી. અને આના કારણે 1 કે 2 વર્ષનો એનો સમય છે એ ખાલી આ સિસ્ટમને સમજવા માટે જ જાય છે. જેમ વ્યાસ સાહેબે બી વાત કરી કે શરૂઆતથી જ જો એને આ બાબત ઉપર જાણકારી આપવામાં આવે, એટલે કે જો યુનિવર્સિટીની અંદર જ આ પ્રકારનો એક માહોલ ઊભું કરવામાં આવે. માનનીય લહેરી સાહેબે બી વાત કરી કે યુનિવર્સિટીની અંદર ફર્સ્ટ યરની અંદર જો ધારો કે વિદ્યાર્થીને કહેવામાં આવે કે ભાઈ આવી યુપીએસસીની એક્ઝામ્સ છે અને એ એક્ઝામની અંદર તમે આવી રીતે અપિયર થઈ શકો છો, તો
આ જે સમય છે 2 વર્ષ 3 વર્ષ, એ 3 વર્ષ એ ફર્સ્ટ યર, સેકન્ડ યર ને થર્ડ યરની અંદર એ આખી આ પદ્ધતિને સમજી એના માટેનું આન્સર રાઇટિંગ કરશે. અને સૌથી મહત્વની વસ્તુ કે જે આજ દિન સુધી મેં મોક ઇન્ટરવ્યુમાં જોયું છે, લેરી સાહેબ પોતે પણ મોક ઇન્ટરવ્યુમાં ઘણા બેઠા હશે, એમને બી સાહેબને ખ્યાલ હશે કે એટલી પરિસ્થિતિ થાય છે કે એક્સપ્રેશન અને કમ્યુનિકેશન ઉપર ખૂબ જ કામ કરવાની જરૂર છે. આજે જે વિદ્યાર્થી પોતાનું એ બધું જાણે છે, એને પોલિટી હોય, ઇકોનોમી હોય, બહુ સરસ આવડે છે, પરંતુ જ્યારે ઇન્ટરવ્યુ બોર્ડમાં આવે છે ત્યારે એ વિદ્યાર્થી ઘણીવાર બોલી નથી શકતો. હવે અહીંયા સાહેબે વાત કરી એ પ્રમાણે અંગ્રેજી લેંગ્વેજની અંદર સારું અંગ્રેજી બોલતો હોય એવું જરૂરી નથી. ભાષા કોઈ પણ હોય, એનું એક્સપ્રેશન છે એ જ યુપીએસસી પકડે છે કે કેવી રીતે એક્સપ્રેસ કરે છે, શું કહેવા માંગે છે. અને એ રીતે જો કામગીરી થાય તો મને લાગે છે આની પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ ઉપર આ બાબત ઉપર આયોજન માટે આની આ પરીક્ષા પદ્ધતિને બહુ સારી રીતે સમજવાની જરૂર છે. અને એના માટેનું જે કોચિંગ છે એ સ્પીપા આપી રહ્યું છે. સ્પીપા ખૂબ સારું કામ કરી રહ્યું છે. અને અત્યારે હું તો ખાસ એવું કહીશ કે કોર ફેકલ્ટી તરીકે આપણે બ્રિજેશભાઈ પટેલ, હમણાં જ એમનું નિમણૂક થઈ છે ને અત્યારે હાલ બહુ સરસ કામગીરી કરી રહ્યા છે. અને એક સરસ ઉદાહરણ આપું કે સ્પીપામાં આજ દિન સુધી નથી થયું એવું કે સ્પીપાની અંદર જે પણ વિદ્યાર્થી જે યુપીએસસીની એક્ઝામ્સ આપતો હોય એ પોતે પણ યુપીએસસીની એક્ઝામ્સ માટે બહારથી એવી રીતે મૂક ને બધી પરીક્ષાઓ આપી શકે છે. તો એ બહુ સારું સ્ટેપ છે. પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે દિલ્હી જેવી કોચિંગ સેન્ટર્સ કે જે બહુ જ સરસ લેવલ ઉપર કામ કરે છે, એની સાથે આપણે એમઓયુ અથવા તો એની સાથે ઇન્ટિગ્રેટ થઈ શકીએ. તો સાહેબ મારે અહીંયા બહુ સરસ વાત કરવી છે. 2019 અને 2020ની આસપાસ કોરોના પહેલાના સમયની અંદર અમે સંસ્થાઓની અંદર, ખાસ કરીને અમારી યુસીડીસીની અંદર એ વખતે શ્રી આરપી પટેલ હતા. આરપી પટેલે એ વખતે વાત કરી કે શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર હતી અને સીએમ સાહેબને વાત કરી કે આપણે બીજા સ્ટેટની જેમ મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, કર્ણાટક છે, આ બધા સ્ટેટ ત્યાંના કોચિંગ સેન્ટર્સ સાથે એમઓયુ કરે છે અને અહીંયાથી 100 વિદ્યાર્થીઓ દર વર્ષે મોકલવાનું કામ કરે છે. જે સ્પીપા કામ કરી છે એ કરી રહી છે, બહુ બેસ્ટ છે અને એમાંથી જે થતું હોય વધારે સારું કરવું જોઈએ. પરંતુ એક વિદ્યાર્થી એવો છે કે જેને દિલ્હી પ્રિપેરેશન કરવા જવું છે, તો આ બંને વસ્તુને આપણે શરૂ કરીશું તો 100% આપણને બહુ જ સારું રિઝલ્ટ મળશે. અને આજે આપણે એવું ચોક્કસ કહી શકીએ એ પછી પણ માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં પણ આ બાબતની રજૂઆત થઈ છે, પરંતુ આજ દિન સુધી આ બાબત ઉપર કોઈ કામગીરી થઈ નથી. જો આ બાબત ઉપર જો યુપીએસસી માટે જો રિઝલ્ટ લેવું હશે તો યુપીએસસી માટેના સારા કોચ જોઈશે. હવે સ્પીપાની અંદર જે કોચ છે એ સ્પીપા સુધી સીમિત હોઈ શકે, પરંતુ એ બધી જગ્યાએ ના જઈ શકે. તો એવા સમયની અંદર આપણે કોચ જે છે એ કોચને, મેન્ટર્સને આપણે કેવી રીતે વધારી શકીએ. અને વ્યાસ સાહેબની વાત જે છે એને હું એક બહુ સંક્ષિપ્તમાં વાત કરીશ. સાહેબે બહુ સારી વાત કરી. આ કોઈ ઇન્ટેલિજન્સીની પરીક્ષા નથી. જો કોઈ એવું માગતું હોય કે આ ઇન્ટેલિજન્સીની પરીક્ષા છે તો યુપીએસસી એવું કહેતું હોત કે આમાં 80% જો તમારે આવે, 90% જો આવે તો જ ફોર્મ ભરજો. જ્યારે યુપીએસસીના નોટિફિકેશનમાં લખ્યું હોય છે કે રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી તમે ફક્ત પાસ થયેલા હોવા જોઈએ, આટલી જ વાત છે. એનો મતલબ છે આ કન્સિસ્ટન્સીની પરીક્ષા છે, આ ક્યાંય ઇન્ટેલિજન્સીની પરીક્ષા નથી. આઈઆઈએમ માંથી કોઈ છોકરો પાસ થયો, આઈઆઈટી મુંબઈમાંથી કોઈ છોકરો પાસ થયો અને આઈએએસ ની એક્ઝામ્સ આપે અને એ પાસ થઈ જાય સ્વાભાવિક, કારણ કે એના ફાઉન્ડેશન ક્લિયર છે. અને આ ફાઉન્ડેશન ક્લિયર જો આપણા વિદ્યાર્થીઓ કદાચ 2 કે 3 વર્ષ થાય તો સમાજની પણ એક એવી પદ્ધતિ છે સાહેબ કે 1-2 વર્ષ તૈયારી થાય પછી મા બાપ પૂછે કે બેટા હવે લગ્ન કરવાનો ટાઈમ થયો, ક્યારે તું પૂરું કરીશ આઈએએસ આઈપીએસ, હવે ક્યારે તું અહીંયાથી પૂરું છે. આ બી એક સૌથી મોટી સમસ્યા છે. સમાજ, સરકાર અને વિદ્યાર્થી આ ત્રણેયને સાથે રાખીને ઉપર કામ થાય તો 100% બહુ જ સારું રિઝલ્ટ મળી શકે એમ છે. તામિલનાડુનું એક્ઝામ્પલ બહુ જ બેસ્ટ છે સાહેબ. જેમ સ્પીપા જેવી સંસ્થા છે એવી રીતે તામિલનાડુની અંદર પણ આવી જ એક એડમિનિસ્ટ્રેશનની સંસ્થા છે જેની અંદર મોર દેન 50 દર વર્ષે વાર્ષિક તમે એક એવરેજ કાઢો તો 50 થી વધુ વિદ્યાર્થીઓ ત્યાંથી આઈએએસ, આઈપીએસ અને બીજી સર્વિસીસમાં જાય છે. આજે આપણા ત્યાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર 2014-2017 ની આસપાસથી 2022 સુધીની અંદર ખૂબ સારું કામ થયું છે. માનનીય દાસા સાહેબે ખૂબ સરસ કામ કર્યું, પરંતુ વચ્ચેનો 2-3 મહિનાનો સમય એવો થઈ ગયો કે છતાં પણ જીપીએસસીના વિદ્યાર્થીઓને પણ એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે કે હવે આગળ શું. હવે એ જ સમય એવો છે કે જેની અંદર વિદ્યાર્થી પોતે બધું જ મૂકીને, લોકો જોબ મૂકીને આના ઉપર તૈયારી કરતા હોય છે. તો આવા સમયની અંદર વિદ્યાર્થીની સામે જોઈ અને ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષા ઉપર કામ કરવું આના માટે બહુ જ જરૂરી વસ્તુ આવે છે. અને જીપીએસસી ને યુપીએસસી બંનેનો સિલેબસ છે લગભગ સેમ છે. તો આવા સમયની અંદર યુપીએસસીની જે એક્ઝામ છે એ એક્ઝામની પેટર્ન ઓળખી અને એના કોચ અને સાથે સાથે દિલ્હીનું જે મોડલ છે એના સાથે આપણે બંનેને ઇન્ટિગ્રેટ કરીને કરીએ તો મને ચોક્કસ લાગે છે કે રિઝલ્ટ સુધરી શકે એમ છે. ઓકે, સંયોજનની લહેરી સાહેબ તમે વાત કરી. ઘણી વખત શું છે નાના સેન્ટર્સ પર, હમણાં 1-2 મને એક્ઝામ્પલ એવા પણ આવ્યા. નવીન કરીને રાધનપુર સાંતલપુર નો છોકરો છે, યંગ છોકરો છે, ડીવાયએસપી સહિત 7-8 એક્ઝામ ક્લિયર કરી.
એને તકલીફ એ હતી કે તેને બોલવામાં તકલીફ પડતી હતી, પણ એને કોન્ફિડન્સ બિલ્ડિંગ એ પ્રકારે કર્યું. જે વાત કરી કે માહોલ તૈયાર કરવાની, તો શું આપ માનો છો કે આપણે શું આમ તો વેપારી પ્રજા છીએ એટલે વેપાર તો નસે નસમાં, પેલા વેપારનું વિચારીએ, સાહેબે પણ પ્રસ્તાવનામાં કહ્યું, પણ વહીવટકર્તા તરીકે વહીવટકર્તા બનવાથી આપણે કેમ દૂર ભાગીએ છીએ અને સંયોજનમાં ખરેખર સંયોજનની પ્રાથમિકતા નથી અપાતી અથવા તો આપણે હજુ કાચું કપાઈ રહેવું છે, પાછળ છૂટી રહ્યા છીએ? આપણામાં જે પ્રતિબદ્ધતા હોવી જોઈએ એના અભાવ વિશે જયનારાયણભાઈએ વાત કરી. મૂળ વાત એ છે કે આજે જ્યારે જે આપણે જોઈએ છીએ એના પ્રત્યે આપણને કંઈક આકર્ષણ થાય છે, કારણ કે તમે તલાટીના સંપર્કમાં આવો, પીએસઆઈના સંપર્કમાં આવો, મામલતદારના સંપર્કમાં આવો, એટલે તમારી દ્રષ્ટિ ત્યાં રોકાઈ જાય છે. એને કેમ આગળ વધારવી અને માહોલ બનાવવો એ એક વાત છે, પરંતુ જ્યારે યુનિવર્સિટીઓની સંખ્યા 100 કરતાં વધારે હોય તો એ દરેક યુનિવર્સિટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી. આજે એક સદવિચાર પરિવારમાં અમે ફક્ત રીડિંગ રૂમની સવલત આપીએ છીએ. સ્પીપામાં રિનોવેશન હતું ત્યારે અનેક લોકોએ લાભ લીધો અને છેલ્લા 6 થી 7 વર્ષમાં લગભગ 350 કરતાં વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો જે વાંચતા હતા એ આજે જુદી જુદી સરકારી નોકરીમાં છે. હું બહુ આત્મવિશ્વાસ સાથે કહી શકું કે ગુજરાતનો એક એવો જિલ્લો નથી કે જ્યાં અમારા સદવિચાર પરિવારના 3-4 વિદ્યાર્થીઓ નોકરીમાં, સારી ગેઝેટેડ નોકરીમાં ન હોય. આ વસ્તુ ક્યારે શક્ય બને છે કે ત્યાં આવે, વાતાવરણ ઊભું થાય અને એનો અમારો સક્સેસ રેશિયો 200 જણાના એનરોલમેન્ટમાં અમે 30 માણસોનો અમારો આ સફળતાનો આંક રહેલો છે. એટલે કામ થઈ શકે છે, પરંતુ મારી પોતાની માન્યતા છે કે આપણે દિલ્હી જોડે જરૂર કોચિંગમાં મોકલીએ. ગુજરાત સરકારે ગુજરાત ભવનમાં ખૂબ જ સસ્તા દરે રહેવાની સગવડ આપી છે અને હું વચ્ચે એક મિત્રના કહેવાથી થોડા મેન્ટરિંગ માટે દિલ્હી ગયો ગયા વર્ષે, તો ત્યાં અજમલ ખાન રોડ છે કરોલ બાગમાં, એના ઉપર 27 કોચિંગ ક્લાસીસ છે અને એમાં 70,000 રજીસ્ટ્રેશનથી માંડીને તે 500-700ના રજીસ્ટ્રેશન વાળા છે, પરંતુ એકંદરે એક જ રોડ ઉપર લગભગ 2.5 થી 3 લાખ માણસોના કોચિંગની વ્યવસ્થા છે. આપણે કોટામાં એવી હતી ને એને કારણે જતા હતા. અને સૌથી નિરાશાજનક વાત ગુજરાતના શિક્ષણની એ છે કે આજે ડેપ્યુટી સેક્શન ઓફિસર હોય, સેક્શન ઓફિસર હોય અને તમે પોલીસ લો, મહેસૂલના તલાટી લો, દરેકમાં ઇજનેરો પસાર થયા છે, કારણ કે એ બ્રાઇટ હતા, 12મા ધોરણમાં સારા માર્ક આવેલા, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠા અને આજે પોતાની લાયકાત કરતા તદ્દન અલગ પ્રકારની સરકારી કામગીરી કરે છે. મારા એક અંદાજ પ્રમાણે હું જ્યારે જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં ગયો, દરરોજ 17 ઇન્ટરવ્યુ લઈએ તો એમાં 10 ઇજનેરો આવે અને એ જ પસંદ થાય એવી પરિસ્થિતિ ત્યાં થયેલી. એટલે આપણે ત્યાં ઇજનેરીઓના ગાડરિયા પ્રવાહમાં અને સ્વનિર્ભર પછી તો એ જેને જોઈએ એને ઇજનેરીમાં એડમિશન મળવા માંડ્યું, એને કારણે જે પરિસ્થિતિ થઈ છે, આ અસંતુલન છે એ આપણે આયોજનથી નિવારી શકીએ અને આપણે બધા જ વિષયમાં સારી કોલેજો, યુનિવર્સિટી જોડે એક ડાયલોગ કરવો જોઈએ ઓપન, કે ભાઈ તમે શું કરી શકો એમ છો. વલ્લભ વિદ્યાનગરે ખૂબ પ્રયત્ન કર્યો, એક રિટાયર્ડ આઈએએસ ઓફિસરને પણ રાખ્યા, પરંતુ એનું પરિણામ ન આવ્યું, કારણ કે સ્પીપાએ જે પદ્ધતિથી આપણે કેચ ધેમ યંગ ઇઝ બેસ્ટ, આપણે એને બાળપણથી મોટિવેટ કરી શકીએ તો સારું, પરંતુ કોલેજમાં આવ્યા પછી પણ જો આપણે એને 3 વર્ષ માટે બરાબર કાળજી કરીએ તો સફળતાનો ચાન્સ ખૂબ વધે એમ છે. એટલે મારું ફરી કહેવું છે કે કોચિંગ ક્લાસ સાથેનું આપણું કંઈ જોડાણ થાય, એમઓયુ થાય એ તો જરૂર કરીએ, પરંતુ સાથે સાથે આપણી દરેક યુનિવર્સિટીમાં એક સારા શિક્ષક, જેમ મને સેન્ટ ઝેવિયર્સમાં એક પ્રોફેસર કોઠારે હતા જેનું ખૂબ માર્ગદર્શન મેળવ્યું. એ પ્રોફેસર તો કેમિસ્ટ્રીના હતા, પરંતુ અમારું જનરલ નોલેજનું કામ એ કોચિંગમાં સાંજે વધારાના ટાઈમ રૂપે કશી ફીની અપેક્ષા વગર કરતા હતા. એટલે દરેક જગ્યાએ એકાદ વ્યક્તિ આપણને સમર્પિત મળે તો યુનિવર્સિટીમાંથી 10-10 જણા જો તેજસ્વી બેસે તો પણ આપણું 50-100નું પરિણામ સારું આવે. બહુ સારી વાત કરી. તો વ્યાસ સાહેબ જે વાત કરી કે એકમાત્ર સ્પીપા ને સ્પીપા સિવાયના પણ જે ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા લેવલે, સમાજ લેવલે બધું જ ચાલતા હોય, આયોજન સંયોજનમાં એક ડાયલોગ શબ્દનો ઉપયોગ થયો, લહેરી સાહેબે કર્યો, તો આ બંને વસ્તુઓમાં ક્યાંક શું આપ માનો છો કે ડાયલોગ જ મિસિંગ છે? આઈ વોન્ટ સે ધેટ. જી, કારણ કે હું તો અત્યારે પણ
લગભગ ઘણી બધી યુનિવર્સિટીઓમાં જાઉં છું અને વર્ષે 50,000 જેટલા યુવા યુવતીઓ સાથે સંવાદ કરું છું. પણ મૂળ વાત એ છે કે તમે આરસપાણનો પથરો લઈ સરાણે ચડાવો અને પહેલ પાડો હીરો બને ખરો? આ 100 યુનિવર્સિટીઓમાંથી કેટલી યુનિવર્સિટીઓ હાઈસ્કૂલ તરીકે પણ પાસ થશે એ બહુ મોટો પ્રશ્નાર્થ છે. અને એનું કારણ મા બાપો છે અને શિક્ષણનું વેપારીકરણ કરનાર એમના સોલ સેલિંગ એજન્ટો છે. 35% આવે અને તમે ગમે તેમ કરીને માર ધોકાઈ કરાવીને યુનિવર્સિટીમાં નાખો એન્જિનિયરિંગમાંથી, એ યુનિવર્સિટી પરીક્ષા લેતી જ ના હોય, ડિગ્રી વાળાને ડિપ્લોમા વાળા ભણાવતા હોય. પછી ત્યાંથી જે માણસ પાસ થાય એ તલાટીમાં જાય ને તો બહુ મોટી સિદ્ધિ કહેવાય. એટલે આ જે બોગસ યુનિવર્સિટીઓ ખાલી ફૂલી છે એમને તો પેલા બંધ કરવી જોઈએ. શિક્ષણનું આટલી હદે સિનેમાની ટિકિટના કાળાબજાર થાય એ રીતે જેટલો આજા ફસાજા, હવે તો એટલા હદ સુધી એ લોકોની ઇન્ફ્લુઅન્સ પહોંચી છે કે 12માનું આટલું પરિણામ નહીં ચાલે, નહીં તો આટલી કોલેજોમાં જગ્યાઓ ખાલી રહેશે. તો તમે આ બધા જે પાંજરા મૂકીને બેઠા છે એ તમારા છોકરાઓને કેચ કરી શકે એટલા માટે પરિણામ વધારી આપો છો. એટલે ઘણા બધા લોચા છે આપણે ત્યાં. અને એમાં મારી ફર્ધર કહું છું, મારો પહેલો વાંક છે, મને લાગે છે પેરેન્ટ્સનો છે. 35% છોકરાને આવે છે, તમારી પાસે ટ્રકો ભરીને પૈસા છે તો બીજા સારા કામમાં વાપરો ને, એને શું કરવા એન્જિનિયરિંગમાં મોકલો છો? અને આવી એન્જિનિયરિંગ કોલેજો શું કરવા ચાલવી જોઈએ? હવે તો એમને યુનિવર્સિટી બનાવી દીધી એટલે કોઈ પૂછનાર જ નહીં. હજુ જીટીયુ એમને એક્ઝામિન કરે અને પાસ કરે તો આઈ હેવ નો કોમેન્ટ્સ ઓન ધેટ, બીકોઝ જીટીયુ ઇઝ ક્વોલિફાઈડ ટુ એક્ઝામિન. પણ પોતાની કોલેજમાંથી વિદ્યાર્થીઓ બીજે ના જતા રહે અને કેટલીક યુનિવર્સિટીઓ એમાંય સ્પેશિયલાઇઝેશન હાંસલ કર્યું છે કે એક તો સ્ટાફના ઠેકાણા ના હોય, મેન્ટરિંગ ના થતું હોય, માત્ર ને માત્ર કાગળનું પતાકડું મળે જેથી અમેરિકા જવાય. હવે અમેરિકાની યુનિવર્સિટીઓ પાટા બાંધીને બેઠી નથી, પણ આ રીતસરની છેતરપિંડી છે. ઇટ્સ અ હિનિયસ ક્રાઇમ અગેન્સ્ટ ધી સ્ટુડન્ટ્સ. તો આ કેમ કરીએ છીએ આપણે? તમે રેગ્યુલર યુનિવર્સિટીઓ ચલાવો, ક્વોલિફાય થાય તે કેટલા છોકરા બધા શું કરો ગ્રેજ્યુએટ થશે, એમને સ્કિલ્સ શીખવાડો, જે પ્રધાનમંત્રી શ્રી કહે છે સ્કિલ ડેવલપમેન્ટ વાળું એ શીખવાડો, તો એ બેકાર નહીં રહે અને પૈસા પેલો ગ્રેજ્યુએટ કમાશે એના કરતા વધારે કમાશે. બધાએ એન્જિનિયરિંગમાં જવું જરૂરી નથી. પરિણામે ગુજરાતના શિક્ષણની છાપ એટલી ખરાબ થઈ છે કે હમણાં મારી પાસે એક મેજર કંપનીએ રિક્રુટમેન્ટમાં સ્ક્રીનિંગ કરવાની કામગીરી મને સોંપી હતી. તો તમે જો એ સ્ક્રીનિંગ પ્રમાણે સ્ક્રીન કરો તો કોઈ ક્વોલિફાઈ જ ના થાય. મેં કહ્યું ભાઈ આવું થાય છે, આમાં કઈ લાગતું નથી, મજા નથી આવતી. તો કે કઈ તમને જે લાગે આપો, તમે આપ્યો. અને એ લોકોએ પછી ફેરથી જાહેર ખબર મંગાવી, ફરીથી એમાં ક્વોલિફાય લખ્યું કે ભાઈ આ ક્રાઇટેરિયા હોય તેણે જ અરજી કરવી. બાકી એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ્સ જો તલાટીમાં કે નાયબ સચિવ નાયબ સેક્શન ઓફિસરમાં અરજી કરે તો પહેલી તો શરમ આવી જોઈએ એમની યુનિવર્સિટીઓને કે અમારો માલ ક્યાં જાય છે. અને ત્યાર પછી કોઈને શરમ આવી જોઈએ, તેમના મા બાપને આવી જોઈએ કે અમે આ લોકોની કેરિયરનું સત્યાનાશ વાળ્યું, એ ના વાળ્યું તો સારું હોય. એના કરતા તમે પ્યોર સાયન્સીસમાં મોકલો. આવનાર જમાનો પ્યોર સાયન્સીસનો છે. બીએસસી એમએસસીમાં ખોટું શું છે સમજાતું નથી. કેટલાક લોકોના મગજમાં ગ્રંથિ ભરાઈ ગઈ છે કે બીએસસી એમએસસી ભણાય નહીં, તો તમે ગ્રેજ્યુએટ થાવ એન્જિનિયરિંગમાં એટલા જ સમયમાં એમએસસી થઈ શકો. અને એમાં પાછું આખું વાઇડ સ્પેક્ટ્રમ છે. માઇક્રોબાયોલોજીમાં પણ થઈ શકો, ડ્રગ કેમિસ્ટ્રીમાં પણ થઈ શકો,
આખું વાઇડ સ્પેક્ટ્રમ છે. તો એમાં તમે આ એક નો પ્રશ્ન મારો છોકરો એન્જિનિયર હોવો જોઈએ. એટલે મા બાપ સૌથી પહેલા ગુનેગાર છે, અને ત્યાર પછીના ગુનેગાર જો કોઈ હોય તો શિક્ષણ ખાતાના એ માનદાતાઓ જે આ બાળકોના ભવિષ્ય ઉપર છીણી ફેરવાનું કામ કરે છે. આવી કોલેજો તમે એક આખા ગુજરાતમાંથી મોક ટેસ્ટ બધી કોલેજોના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએટ્સનું પરિણામ આવે એ પ્રમાણેની માન્યતા રદ કરી દેવાની. જેનું 50% થી ઓછું પરિણામ આવે બધી આઉટ. તો પછી પરિણામ આપવાને ભાવ બોલે. આપણે ત્યાં તો વેપારી પણ એટલું બધું ઘૂસી ગયું છે, અને ગુજરાતનો દરેક માણસ વેપારી બને છે. આ શું વેપારી લઈ માંડે છે? ના છૂટકે બને છે ભાઈ. વેપારી એટલે કોને કહેવાય કે કસ્તુરભાઈ શેઠની માફક પોતાની પેઢી સ્થાપે કે કરશનભાઈની માફક કારખાનું નાખે, એને ઉદ્યોગપતિ કહેવાય. એવા કેટલા પેદા કર્યા, આંગળીના વેડે ગણાય છે. એટલે નથી તમે પોતાના પગ પર ઉભા રહી શકે એવા માણસોને મોકલતા બહાર, નથી સરકારી નોકરીમાં કામ આવે એવા માણસોને મોકલતા. પછી ક્યાંક કોકે તમે આટલા બધા બેસે તેમાંથી ક્યારેક તો પરીક્ષક પણ જથ્થાબંધ આવ્યું, એમાં કંઈક નારાજ થઈને રાજી થઈને આપી. હવે તો કમ્પ્યુટરથી તપાસાય છે. પણ એક વાત છે કે આ ઇન્ટરવ્યુ જે છે ને, એ પ્રવીણભાઈ સાચું કહ્યું, ઇટ્સ એ સ્પેશિયલાઇઝેશન ઓફ કોમ્યુનિકેશન. તમે જેવા બારણામાં દાખલ થાવ છો ત્યાંથી ખુરશી સુધી જાઓ છો, એમાં તમારું ઘણું બધું હીર મપાઈ જતું હોય છે. તમારી બોડી લેંગ્વેજ કેવી છે, તમે જઈને સીધા ધબ કરતા ખુરશી પર બેસી જાઓ છો, તમને કશું પેપર્સ માંગવામાં આવે કે કઈ માહિતી માંગવામાં આવે ત્યારે ગોટે ચડો છો ફાઇલ ફેરવા, કેમ તમે ફ્લેગિંગ નથી કરીને જતા? આ માઇનોર બધી નાની નાની ટ્રેનિંગ છે. પણ ઇન્ટરવ્યુમાં જવું હોય તો કયા પ્રકારની ટ્રેનિંગ જોઈએ એ તમને ખબર હોવી જોઈએ, અને એ માટેની હિંમત, એ કોન્ફિડન્સ બિલ્ડિંગ એ કર્યું છે. હું પણ 95 સુધી, જ્યાં સુધી વિરોધ પક્ષમાં હતો, સ્પીપામાં આવ્યો છે વિઝિટિંગ ફેકલ્ટી, એન્ડ સ્પીપા હેઝ ગ્રોન વેલ. એટલે એક સારો અનુભવ છે એવું નહીં, પણ એને વિકસાવવાની જરૂર છે. આ જે બધા આઈએએસ કોચિંગ ક્લાસીસ ચાલે છે, એમને દાખલા તરીકે રિયલ લાઈફ એક્સપિરિયન્સ, જેને કલેક્ટરમાં પરીક્ષા આપવાનો કે આઈપીએસ, એને જ ફેકલ્ટી તરીકે બોલાવે છે. હી નોઝ વેર ધ શો પિંચીસ. અને તે પણ અત્યારે આપવાની છે માટે યંગર જનરેશન બોલાવવું જોઈએ. છેલ્લા 10 વર્ષમાં જે લોકો આઈપીએસ આઈએસ થયા હોય, એજેડ માણસો પાસેથી they have wealth of knowledge which they are now they have put it in the cupboard and they are enjoying their life. ઓકે, વ્યાસજી લહેરી સાહેબ આ સંદર્ભે કંઈક કહેવા માંગે છે. સ્પીપામાં આપે જે સૂચવ્યું એ પ્રમાણે છેલ્લા 5-10 વર્ષમાં જે લોકો આઈએએસ આઈપીએસ થયા હોય, એમનું ગમે ત્યાં પોસ્ટિંગ હોય, એમને બોલાવીને મોક ઇન્ટરવ્યુ વખતે, એન્ટ્રન્સ ટેસ્ટ વખતે અને વિવિધ પરીક્ષાના ગાઈડન્સ માટે ગેસ્ટ લેક્ચરર તરીકે સ્પીપા બોલાવે છે. હું જે વાત મૂળ કરું છું કે યુનિવર્સિટીમાં આપણે માની લઈએ કે 50% એ નામની યુનિવર્સિટી છે, એમને યુનિવર્સિટીનું સ્ટેટસ આપ્યું છે, નથી એમની પાસે સંખ્યા, ફેકલ્ટી કે રિસોર્સિસ. પરંતુ જે મોટી યુનિવર્સિટીઓ ખૂબ નામના ધરાવે છે, આખા દેશમાં નામના ધરાવે છે, અમુક યુનિવર્સિટીમાં વિદેશથી વિદ્યાર્થીઓ આવે છે, એવી 48 યુનિવર્સિટીને 5 વર્ષ પહેલા મેં એક વિનંતી પત્ર લખ્યો કે તમારી એક ટીમ બનાવો અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમારા જે વિદ્યાર્થીઓને તૈયાર થવું હોય એમના માટેનું એક આયોજન કરો. ફક્ત 3 માણસોએ જવાબ આપ્યા. એમાં એકે એમ આપ્યો કે અમારે ત્યાં વ્યવસ્થા છે, અસરકારક નથી, અમે એક રિટાયર્ડ આઈએએસ ઓફિસરને રાખ્યા છે. બીજાએ જવાબ આપ્યો કે અમે આ કામ કરીએ છીએ, પરંતુ સ્પીપામાં જઈ અને પછી બધા ચાલી જાય છે કારણ કે ત્યાં સફળતા મળે છે. અને ત્રીજાનો જવાબ એ હતો કે અમારે આ કરવું છે, પરંતુ અમારું સંચાલક મંડળ ના પાડે છે. એટલે આ પ્રકારનું જે વાતાવરણ હોય એમાં કામ ન થઈ શકે. આપણી પાસે 100માં 50 યુનિવર્સિટી, ઇવન 40 એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ગ્રેજ્યુએટો સારી રીતે પાસ થયા છે. જ્યાં સુધી યુનિવર્સિટીઓમાં આ માહોલ ન બને, જે બિહાર, અલ્હાબાદ, યુપી, દિલ્હી, ઇવન મદ્રાસ એટલે ચેન્નાઈ બધે છે, એ કરવું જોઈએ.
અને આપણે ત્યાં મહારાષ્ટ્રને બધાએ કર્યું, કોચિંગની ભાઈ દેવાંગે વાત કરી, પરંતુ જ્યાં સુધી યુનિવર્સિટીઓનો માહોલ નથી બનતો, સેન્ટ સ્ટીફનના દર વર્ષે અમુક વિદ્યાર્થી હોય. અને આ વખતે તમને એક વાતની જાણીને ખુશી થશે કે જે બેન શ્રદ્ધા શર્મા ટોપર છે એ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત કેળવણી મંડળ દિલ્હી સંચાલિતની વિદ્યાર્થીની છે. પણ ત્યાં એનું વાતાવરણ છે. સોરી, મેં જે કહ્યું ને પ્રવીણભાઈ, હા, એ કહ્યું કે સ્પીકરને પેલા મેં બાજુ પર મૂકી કે સ્પીકરની પાસે સવલતો છે, હા, પણ કહેવાતા જે કોમ્યુનિટી બેઝડ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરો ચાલે છે એમાં હજુ એમણે ઘણું બધું સુધારા જરૂરી છે એમ કહું છું. હા, એ totally, કારણ કે ત્યાં માણસો નથી હોતા. ત્યાં કોઈ વ્યવસ્થા જ નથી. હું ઇન્ટરવ્યુ વખતે કે મોટિવેશનલ લેક્ચર માટે જતો હોઉં છું, પરંતુ ઇન્ટરવ્યુ સુધી તો કોક જ પહોંચતા હોય, જીપીએસસી ના કે એમાં વધારે પહોંચતા હોય છે. પરંતુ જીપીએસસી એ જે ભરતી કરી એમાં લગભગ 60 થી 70% વ્યક્તિઓ સ્પીપા અને વિવિધ પ્રકારના આઈએએસ ના કોચિંગમાંથી આવેલા છે. અને હું જ્યારે ડિપાર્ટમેન્ટલ એક્ઝામના કે પેપર તપાસું છું ત્યારે જોઉં છું કે એમાં સ્તર ઘણું સારું થયું છે. ઓકે, રાજ્ય સેવાનું સ્તર ઘણું સારું છે. દેવાંગભાઈ, 3 થી 4 મિનિટ છે. જે સાહેબે વાત કરી કે બાકી બધી સંસ્થાઓમાં સ્પીપા સિવાય ખરેખર શું મિસિંગ છે? નહીં, એ એફર્ટ્સ કરી રહ્યા છે, પણ જે હજુ વધુ એફર્ટ્સ કરીને વધુ આપણે રિઝલ્ટ માટે ઇન્સ્પાયર કરી શકાય. જો આપણે જે વાત કરી એમાં હું બહુ ટૂંકાણમાં બે બહુ મહત્વની વાત કરવા માંગુ છું. સૌથી પહેલા તમે જે સ્પીપાની વાત કરી, સ્પીપા હું પણ એક વિદ્યાર્થી રહી ચૂક્યો સ્પીપાનો. એટલે જે સૌથી પહેલા પ્રિલિમની એક્ઝામ પાસ કરીને જે વિદ્યાર્થી અહીંયા આવે છે અને એ જ વિદ્યાર્થી મેન્સ આપી આવે છે અને એ જ ઇન્ટરવ્યુ આપીને આજે આ પાસ થયા છે એવું નથી. એટલે હું એ ક્લિયર કરી નાખું. આ વખતે જે પાસ થયા હોય કે જે જેટલી વર્ષોમાં પાસ થયા હોય એવું બની શકે કે કોઈ વિદ્યાર્થી બધું જ કમ્પ્લીટ કરીને જે ઇન્ટરવ્યુ આપવામાં આવ્યો છે અને સ્પીપામાં એડમિશન લીધું છે એને, બરાબર. એટલે આ પહેલા સમજવાનું જરૂરી છે કે એવું જો માનતા હોય કે એ વિદ્યાર્થી પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ સાથે સ્પીપા સાથે સંકળાયેલો છે તેવું નથી. તો આ હકીકત આ વસ્તુ છે. એવી જ રીતે જે તમે જે વાત કરી કે બીજા જે બી મંડળ ચલાવતા હોય કે આવી રીતે ઉમિયા કેમ્પસ હોય અથવા તો બીજા કોઈ પણ જ્ઞાતિ સમાજ ચલાવતા હોય, તો આ બધા માટે એ સૌથી પહેલી સમજવાની જરૂર છે કે તલાટીથી માંડીને યુપીએસસી ની તૈયારી માટે 1 વર્ષની જ નહીં પણ 2-3 વર્ષની જરૂર પડે. તલાટીમાં તો ચલો કે દર વર્ષે તલાટી નથી આવતી, તો આ બધી જ એક્ઝામની અંદર 2 થી 3 વર્ષની વ્યવસ્થિત તૈયારી જોઈએ છે. એન્ટ્રન્સ એક્ઝામ જેવી રીતે સ્પીપા લે છે એવી રીતે યુસીડીસી પોતે પણ એક એન્ટ્રન્સ એક્ઝામ લે છે. અને તમને જાણીને ખરેખર આનંદ થશે કે ગયા વર્ષે આઈએએસ ની અંદર કાર્તિક જીવાણી કરીને પાસ થયા હતા અને 1960 થી આજ દિન સુધીમાં પહેલી વાર એવું બન્યું કે 1 થી 10 ની અંદર 8મો રેન્ક પ્રાપ્ત થયો છે. અને હું ખરેખર બહુ ગૌરવ સાથે કહી શકું કે કાર્તિક જીવાણી છે એ યુસીડીસી ની અંદર અમારી ફાઉન્ડેશન બેચના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. સો આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. પરંતુ એ વિદ્યાર્થી બહુ સસ્ટેનેબલ મોડેલમાં આગળ રહી શકે એવી પરિસ્થિતિ ના હોય, કારણ કે સ્પીપા છે અને મંડળ જે પ્રમાણે જે કામગીરી કરતા હોય આઈએએસ ટ્રેનિંગ સેન્ટર એ બીજી વસ્તુ છે. આ બંનેની સરખામણી ના થઈ શકે. પણ એટલું ચોક્કસ છે કે જો સમાજ એના પ્રમાણે કામગીરી કરશે તો જઈને એક સરસ વાતાવરણ બને છે. યુપીએસસી ઇઝ ઓલ અબાઉટ એમ્બિયન્સ. તમે એક એમ્બિયન્સ આપો તો ચોક્કસ થઈ શકે. યુનિવર્સિટીની સાહેબે જે વાત કરી એ વાત એકદમ સાચી છે, પરંતુ યુનિવર્સિટીમાં ફક્ત ને ફક્ત હાજરી લેવાથી અથવા તો કોઈ ચોક્કસ આવો સિલેબસ સમજાઈ દેવાથી યુપીએસસી નથી થતું. એની અંદર તમારે એ પુરવણી ભરવાથી યુપીએસસી નથી થતું. એના માટે તમારે એવા ચોક્કસ મેન્ટર જોઈએ છે. અમે આન્સર રાઇટિંગ ઉપર કામ કરીએ છીએ અને આન્સર રાઇટિંગ ચેક કરીને છોકરાઓને કરિયર કાઉન્સિલિંગમાં બોલાવીએ છીએ, પરફોર્મન્સ રિપોર્ટ આપીએ છીએ. એના બેઝ ઉપર આજે 138 થી વધુ વિદ્યાર્થીઓ અમારા ત્યાંથી આઈએએસ ટ્રેનિંગ સેન્ટરમાંથી પાસ થઈને અલગ અલગ વિદ્યાર્થીઓ ક્લાસ 1 ઓફિસરમાં ગયા છે. શ્રી હર્ષદ પટેલ સાહેબ જે અત્યારે આઈએએસ છે એ પણ અમારા યુસીડીસી ના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે આઈએએસ આઈપીએસમાં અથવા તો બીજી કોઈ પણ વિદ્યાર્થીઓ જે બી તૈયારી કરતા હોય છે તો કોઈ એક જગ્યાએ નથી રહેતા. એ માન લો કે યુસીડીસી માં વિદ્યાર્થી રહ્યો 6 મહિના પછી એ વિદ્યાર્થી બીજે કોઈ બરાબર છે. તારા એકલાના માથે આ બધાની ડિફેન્ડ કરવાની જવાબદારી નથી. આપણે તાત્વિક ચર્ચા કરીએ. હું સાહેબ આપણે ચર્ચા હું એ ચર્ચા જ કરું છું, કારણ ડિસ્કશન કેનોટ બી મોનોપોલાઇઝ લાઈક ધીસ. જી સર. એટલે વિદ્યાર્થી એટલા માટે જરૂરી છે કે આ જે પણ વિદ્યાર્થીઓ જે હોય છે એ વિદ્યાર્થીઓ 4-6 મહિના 12 મહિનાની અંદર પોતાને કોઈ બી સ્પીપામાં જશે અને સ્પીપાની અંદર આન્સર રાઇટિંગ ને બધું કરતા હોય છે. ઇવન દિલ્હીની અંદર પણ પ્રિપેરેશન કરતા હોય છે. બહુ સારી વાત કહી વ્યાસ સાહેબ. 30-40 સેકન્ડ જેવું છે, આપણે સમાપ્ત તો બહુ ઓછો સમય હોય છે, પણ વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. કોઈ ફાઇનલ કોમેન્ટ સર? there is something which must be seriously thought about. જો ગુજરાતીઓ એમ વિચારતા હોય
કે આપણા છોકરા દિલ્હીમાં પણ રાજ કરે, આપણા છોકરા ગુજરાતમાં પણ કલેક્ટરો અને ડીએસપી તરીકે વધારેમાં વધારે જોવા મળે, તો એમણે પહેલા તો પોતાની જાતથી શરૂઆત કરવી પડશે. હું જે સ્ટુડન્ટની વાત કરું છું, છેલ્લા 8મા ધોરણથી અત્યાર સુધી આ એક જ કામ કરે છે અને વર્કિંગ અબાઉટ 10 to 12 hours a day, કારણ કે એનો મા બાપ સિવિલ સર્વિસીસમાં છે. એટલે આ તમારા મા બાપનો સપોર્ટ નહીં હોય તો કઈ નહીં થાય. પહેલી વાર કૂતરું તળે સિંહ ભણી, શિયાળ તળે ગામ ભણી, તો જે ચેરિટી બિગિન્સ એટ હોમ. તમારા કોન્ફિડન્સ બિલ્ડિંગ થવું જોઈએ. પ્રવીણભાઈને જો કનુ કાકાએ મુંબઈ ના મોકલ્યા હોત તો શું થતે? યસ, દેવાંગભાઈ, મારા મા બાપે મુંબઈ નહીં મોકલ્યો હોત, એકનો એક છોકરો હતો, શું થતે? કઈ ના થાય. ઓકે, એટલે ફર્સ્ટ યુ નીડ ઇઝ યોર ફેમિલીઝ સપોર્ટ. શરૂઆત આપણાથી ઘરથી થવી જોઈએ. જી સાહેબ, આમાં ખાલી હું એક જ વસ્તુ એડ કરવા માંગુ છું કે માહિતી જે છે, સામાન્ય છોકરાઓને જે માહિતી હોય છે, એ માહિતી આજે પણ માહિતીનો અભાવ ખૂબ જોવા મળે છે. જ્યારે અમે અંતરિયાળ વિસ્તારમાં જઈએ છીએ, સેમિનાર્સ કરતા હોઈએ છીએ, તો સેમિનારની અંદર અમે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ હજી પણ યુપીએસસી, આઈએએસ, આઈપીએસ વિશે ખબર જ નથી કે આ આવી કોઈ પરીક્ષા આવે છે અને કેવી રીતે તમે આ પરીક્ષા પાસ કરી શકો છો. એટલે આ માહિતી જે છે એ મેક્સિમમ લોકો સુધી પહોંચે એ પ્રકારના પ્રયત્ન સૌથી પહેલા કરવા જોઈએ. કદાચ એ જ આશય હતો કે આજે એ મુદ્દા પર ચર્ચા થાય ને માહિતી કદાચ જેટલી પણ પહોંચી હશે જે ઘર સુધી, તો કદાચ અમારો આશય પરિપૂર્ણ થશે આ શોથી. સમયનો અભાવ છે, પણ મૂળ વાત એ નીકળી કે સપનાના વાવેતર પાયાથી કરવાની જરૂર છે અને સરકારી ભાષામાં કહીએ તો આયોજન અને સંયોજન બંનેમાં ઘટતું કરવાની જરૂર છે. વ્યાસજી, ધન્યવાદ ચર્ચામાં જોડાયા. લહેરી સાહેબ અને દેવાંગભાઈ રિયલ ડિબેટમાં જોડાયા, ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.